વિષય એવો છે કે જે ટાઈમે અમે વરઘોડો લઈને રાત્રે નીકળીએ કે દિવસે નીકળીએ એ એવી રીતે કહેવામાં આવે છે કે આ ભાગોળના ભાગથી નીચે તમારે ઉતરવું નહીં. તો એ જગ્યા આગળ આવી છે અમારી પંચાયત. તો અમારે પંચાયત બંધ કરી દેવાનું, અમારે ઘરવેરો ભરવા જવાનું બંધ કરી દેવાનું કે અમે કોઈ ગામના રહેવાવાસી જ નથી. તો પાકિસ્તાન એક છે એવું કહેવા માંગે છે. એમને શું માંગે છે લોકો? એમના નાગરિકો અમને કહેવા શું માંગે? બીજું કંઈ નહીં. જે એમના આગેવાન છે, આગેવાને એવું કીધું જે બી તકલીફ પડે અમને જાણ કરજો. અમે જાણ બી કરીએ છીએ. વરઘોડાની અંદર રાત્રે ટેડ લાઇટ બંધ કરી દેવી કે આવી રીતે જેમ તેમ હેરાન કરવી. ગરબા લેડીઝ ગાતી હોય તો છોકરાઓ આગળ ધીમે ધીમે આગળ આવીને ઊભા થઈ જાય તો ગરબાનું ટોરું લેડીઝ નીચેથી ઉપર આવવાનું ચાલુ થઈ જાય. એ બીવે છે. અત્યારે વરઘોડો કરતા પહેલા બીક લાગે છે. પરમ દિવસ અમારે 28 તારીખે વરઘોડો નીકળવાનો હતો, જે તારીખે રાત્રે એ દાડે વાત એવી મળી કે ભાઈ અહીં રહેતા કંઈ કામ બંધ થવાનું છે. તો તે બાબતે એમણે પોલીસ સાહેબને અમને જાણ કરી, તેમને સુરક્ષા આપી. તો સાહેબ પણ અહીં આવીને ઊભા થઈ ગયા અને એમને એવું કીધું કે ભાઈ આવી રીતે અમારી એગ્રીમેન્ટ છે. તમે ભાઈ એગ્રીમેન્ટ જે છે સાચી વાત છે, પણ તમે એની તપાસ કરો કે આનું મેં શું છેડખાની થઈ છે. અમને પહેલો ન્યાય ત્યાં જોઈએ કે છેડખાની જે થઈ છે એ તમે જુઓ અંદર મુદ્દા નંબર 13 પછી 14 નંબર કઈ ગયો, પેજ નંબર પાછળ 2 આવવો જોઈએ, તો પેજ નંબર 2 બી નથી. કેવા પ્રકારની છેડખાની થઈ? છેડખાની અંદર એવી થઈ કે હિન્દુ સમાજે અહીંયા ગરબા ગાવાના, તે જગ્યાએ મુસ્લિમ લખ્યું છે, મુસ્લિમ આગળ ચેકો માર્યો છે, મુસ્લિમ ઉતાવળમાં લખાઈ ગયું છે એમનાથી. તો પછી હિન્દુનો વિરોધ કેમ કરે છે? એ પહેલા એગ્રીમેન્ટ કે છે, એગ્રીમેન્ટ કે છે, એગ્રીમેન્ટ પહેલા ચેક કરો તમે કે શું પ્રોબ્લેમો છે તમારી. અને જે મારું નામ અનિલભાઈ મનુભાઈ. માંગ અમારી એવી જ છે કે ભાઈ જે અમારા ધર્મની વસ્તુ કોઈ બી વસ્તુ હોય કોઈ રોકટોક ના કરે અને અમને કોઈ ખોટી જાતની હેરાનગતિ ના કરે. ધારે કે પાણીની છે, 2023ની અંદર જે બનાવ બન્યો હતો એ બી 6ઠ્ઠા પરિણામ બન્યો. પછી ઝાડા ઉલટીનો થયો તો બી 6ઠ્ઠા મહિનામાં થયો અને આ 5મા મહિનાની અંદર પાછું થયું. વર્ષની અંદર 3 વાર આ પ્રોબ્લેમ થાય, 3જી વાર થયો. પંચાયતને લઈને શું પ્રશ્ન? પંચાયત લઈને એવી રીતે હેરાન કરે કે એ લોકો એવું કહેવા માંગે છે અમને કે પંચાયત આગળ તમારે અહીંયા નીચે નહીં ઉતરવાનું. તો નીચે નહીં ઉતરવું એનો મતલબ શું કહેવા માંગે? ઓકે, હા ભાઈ બોલો. શું કહેતો? રતનપુર આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છો, કયા મામલે ખાસ છે ને શું મુદ્દાઓ? આજે આવેદનપત્ર રતનપુર ખેડા તાલુકામાં રતનપુર ગામ છે એના અનુસંધાનમાં આજે અમે સમગ્ર હિન્દુ સમાજ અને સમગ્ર ગામ સાથે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. પ્રશ્ન એ છે કે રતનપુરમાં જે મુસ્લિમ સમાજ રહે છે, 80% મુસ્લિમ સમાજ છે, 20% હિન્દુ સમાજ છે. અવારનવાર ત્યાં હિન્દુઓને હેરાન કરવામાં આવે છે. ત્યાંના માજી સરપંચ અને ત્યાં ડેલિકેટ જે લોકો છે એ લોકો અવારનવાર હિન્દુઓને હેરાન કરે છે. રાત્રે કંઈ પ્રસંગ હોય તો લાઇટો બંધ કરી દે છે, પાણી કાપી નાખે છે. અને એ લોકોને એક જ વાત કે પંચાયતની જે જગ્યા છે ત્યાં હિન્દુ સમાજે ગરબા રમવાની, કોઈ ધાર્મિક પ્રસંગ કરવા નહીં. તો મેં પૂછ્યું, મેં કહ્યું આવું કેમ? તો આ લોકો એવું કહ્યું કે ભાઈ અમે તો એમને રમવા દઈએ છીએ, એ લોકો એમાં તાજિયા રમે છે અને હિન્દુઓએ ગરબા નહીં રમવાના, ત્યાં કોઈ જાતનું ધાર્મિક તહેવાર નહીં કરવાનો. અને હમણાં જે ઘટના બની 2 દિવસ પહેલા એમાં ત્યાંનો એક વ્યક્તિ છે, મેં જોયું મીડિયાના માધ્યમથી કે ભાઈ એવું કહે છે કે જો તમે હિન્દુઓ અહીંયા ચોકમાં ગરબા રમવા આવશો, તમે અંબે માતા મંદિર આગળ તાજિયા રમીશું. તો શું આ તાજિયા રમવા માટે છે રતનપુર? આ દેશ તાજિયા રમવા માટે છે? રમો અમે ના નહીં પાડતા. આ દેશ દરેક ધર્મ દરેક સંપ્રદાય માટે છે, દરેકે પોતાનો તહેવાર ઉજવવો જોઈએ. પણ જ્યારે પંચાયતની જગ્યા હોય ત્યાં ગામના દરેક વ્યક્તિને અધિકાર છે કે ત્યાં પોતાના પ્રસંગો કરે. ધાર્મિક પ્રસંગ છોડ દો, ગરબા પોતાના વ્યક્તિગત ઘરના લગ્ન હોય ત્યાં ગરબા રમવાની વાત આવે ને ત્યારે પણ એ લોકો મુસલમાન સમાજના 1-2 વ્યક્તિ એવા છે જે લોકો આખું ગામ ઉશ્કેરે છે અને એવું કહે છે કે તમારે અહીંયા ગરબા નહીં રમવાના. તે પીડાય છે આ ગામવાળા. એટલે આજે આવેદનપત્ર આપવાની જરૂર પડી. બીજું કે ત્યાં જે લોકોની મદ્રેસા મસ્જિદ છે એની ખરાઈ કરવી, ત્યાં જે સરકારી જગ્યાઓ છે, ગૌચર જગ્યાઓ છે એ લોકોએ પચાવીને અને ત્યાં એમના અમુક ધાર્મિક પ્રતિકો ઊભા કર્યા છે, ત્યાંની ખાસ ખરાઈ કરવી એવી અમારી લાગણી માંગણી છે. જે વડ બાબતની વાત છે કે શું બાબત છે, આખી મામલો શું? ચોકમાં વચ્ચોવચ્ચ વટવૃક્ષ છે, જ્યાં એ વટવૃક્ષ એટલે કે હિન્દુ ધર્મનું આસ્થાનું પ્રતીક છે. દર વર્ષે ત્યાં આ બહેનો એ વટવૃક્ષની પૂજા કરતી હોય છે. એ વડની ઉપર એ લોકો એમનો ઇસ્લામિક ઝંડો માર્યો છે, ધાર્મિક ઝંડો એમનો. જ્યારે બહેનો દ્વારા કહેવામાં આવે કે ભાઈ અમારી પૂજા છે આજે, તો એક દિવસ પૂરતો ઝંડો તમે ઉતારી લો. તો એ લોકોનું કહેવું એવું છે કે બેન ઝંડો નહીં ઉતરે, પૂજા કરવી હોય તો કર, ના કરવી હોય તો ના કરીશ, અને તમે પૂજા કરશો ને એ બધી અમારા ઝંડાને જ લાગશે. તો અમારે એક ન્યાય એ જોઈએ છે કે વટવૃક્ષમાં જે ઇસ્લામિક ઝંડો માર્યો છે ને એ તાત્કાલિક ઉતરવો જોઈએ. આગામી સમયમાં જો ન્યાય નહીં મળે આ લોકોને તો શું કાર્યવાહી? આગામી સમયમાં જો ન્યાય નહીં મળે, અમને વિશ્વાસ છે ન્યાય તો મળશે જ, એટલે એવો તો વિષય જ નથી. છતાં પણ જો એકાદ કંઈક ચૂક રહી ગઈ ને તો દરેક હિન્દુ સંગઠનો ગામ જોડે છે અને ગાંધી ચિંધ્યા માર્ગે અને ભગતસિંહના માર્ગે જેવો જવાબ એમને જોઈએ છે ને એવો જવાબ એ લોકોને અમે આપી જ દેશું. એ કહે છે ને કે અમે તાજિયા રમવા આવીશું અંબે માતા મંદિરમાં, તો આવો અને જુઓ કે અમારા શિવજીના તાંડવ પછી કેવા થાય છે. જય શ્રી રામ.